ઇન્ડેક્સિંગ. ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગ એ પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગનો એક પ્રકાર છે જેનો વિકાસ એચઈ બિલિસ દ્વારા કર્યો હતો. તેનો મુખ્ય હેતુ છે દસ્તાવેજોને ક્લાસિફિકેશન સ્કીમ જેમ કે ડીડીસી, યુડીસી, સીસીના સબ્જેક્ટ અરેન્જમેન્ટ પર આધારિત કરીને ઇન્ડેક્સ ટર્મ બનાવી. સરળ શબ્દોમાં જોઈએ તો ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગ એટલે કે ઇન્ડેક્સ હેડિંગ તૈયાર કરવા માટે ક્લાસ નંબરને આધાર બનાવવાની પદ્ધતિ. અર્થ જોઈએ તો ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગમાં ઇન્ડેક્સ સીધું સબ્જેક્ટ હેડિંગ પરથી નહીં પરંતુ ક્લાસ નંબર પરથી બને છે. દસ્તાવેજને પહેલા એક ક્લાસિફિકેશન સિસ્ટમથી નંબર આપવામાં આવે છે, પછી તે નંબરમાંથી સબ્જેક્ટ હેડિંગ ડિરાઇવ થાય છે. ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગની વિશેષતાઓ જોઈએ તો ક્લાસિફિકેશન આધારિત એટલે કે સબ્જેક્ટ એનાલિસિસ ક્લાસિફિકેશન સ્કીમ પર આધારિત છે. સિસ્ટેમેટિક સબ્જેક્ટને બ્રોડરથી નેરો સુધી ગોઠવવામાં આવે છે. કન્સિસ્ટન્સી ક્લાસિફિકેશન રૂલ સ્ટાન્ડર્ડ હોવાથી હેડિંગમાં એકરૂપતા રહે છે. પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ ટર્મ્સ પહેલેથી જ કોઓર્ડિનેટ થઈ જાય છે. આલ્ફાબેટિકલ પ્લસ ક્લાસિફાઈડ કોમ્બિનેશન એટલે કે ઇન્ડેક્સ હેડિંગ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પણ હોઈ શકે અને ક્લાસ સિક્વન્સ પ્રમાણે પણ. ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગની પ્રક્રિયા જોઈએ તો ડોક્યુમેન્ટ ક્લાસિફિકેશન જેમાં દસ્તાવેજને ક્લાસિફિકેશન સિસ્ટમ અનુસાર ક્લાસ નંબર આપવા, પછી ટર્મ એક્સટેન્શન એટલે કે ક્લાસ નંબરને બ્રેકડાઉન કરીને સબ્જેક્ટ ટર્મ્સ કાઢવા. ત્રીજું છે હેડિંગ કન્સ્ટ્રક્શન એટલે કે બ્રોડરથી નેરોવર સુધીનું હેડિંગ બનાવવું. અરેન્જમેન્ટ આલ્ફાબેટિકલ અથવા તો સિસ્ટેમેટિક ઓર્ડરમાં હેડિંગને ગોઠવવા. પાંચમું છે ક્રોસ રેફરન્સ એટલે કે સી અને સી ઓલ્સો રેફરન્સ આપવા. ઉદાહરણ તરીકે જોઈએ એક ટાઇટલ છે ડિજિટલ લાઇબ્રેરી ઇન ઇન્ડિયા જેનો ક્લાસ નંબર બને છે 025.00285. ટાઇટલ છે ડિજિટલ લાઇબ્રેરી. ઇન્ડેક્સ હેડિંગ જોઈએ તો પ્રથમ લાઇબ્રેરી આવશે, ડિજિટલ આવશે અને ઇન્ડિયા આવશે. બીજું એક્ઝામ્પલ છે હિસ્ટ્રી ઓફ કેમિસ્ટ્રી તો યુડીસી પ્રમાણે ક્લાસ નંબર છે 54 તો ઇન્ડેક્સ હેડિંગ બનશે કેમિસ્ટ્રી અને હિસ્ટ્રી. ત્રીજું ઉદાહરણ છે યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન એજ્યુકેશન તો સીસી પ્રમાણે ક્લાસ નંબર બનશે L37:N5 તો ઇન્ડેક્સ હેડિંગ બનશે એજ્યુકેશન અને બીજું છે યુઝ ઓફ કોમ્પ્યુટર્સ. છઠ્ઠું છે ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગના ફાયદા જોઈએ તો સિસ્ટેમેટિક એપ્રોચ તો સબ્જેક્ટનું હાયરાર્કલ ઓર્ડર મળે છે. કન્સિસ્ટન્સી એમાં ક્લાસિફિકેશન સ્કીમ સ્ટાન્ડર્ડાઇઝ હોવાથી યુનિફોર્મિટી જળવાઈ રહે છે. લોજિકલ લિંક્સ રિલેટેડ સબ્જેક્ટ્સને ક્રોસ રેફરન્સ સરળતાથી આપી શકાય. બ્રોડ ટુ નેરો સર્ચ એટલે કે યુઝર બ્રોડર સબ્જેક્ટથી નેરો સુધી જઈ શકે છે. બિબ્લિયોગ્રાફિકલ કંટ્રોલમાં લાર્જ કેટલોગ્સમાં કંટ્રોલ જાળવવામાં મદદરૂપ છે. ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગના ગેરફાયદા જોઈએ તો ડિપેન્ડન્સ ઓન ક્લાસિફિકેશન જો ક્લાસિફિકેશન સ્કીમમાં ખામી હોય તો ઇન્ડેક્સ પણ ખોટું થાય છે. કોમ્પ્લેક્સિટી તો યુઝર્સને ક્લાસિફિકેશન નોટેશન સમજવું મુશ્કેલ છે. રિગિડિટી ન્યૂ ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ્સ માટે અનુકૂળ નથી. ટાઈમ કન્ઝ્યુમિંગ મેન્યુઅલ ક્લાસિફિકેશન અને ઇન્ડેક્સિંગમાં સમય વધુ લાગે છે. યુઝર ફ્રેન્ડલી નથી એટલે કે સામાન્ય વપરાશકર્તા સબ્જેક્ટ હેડિંગ સરળતાથી ગેસ કરી શકતા નથી. નિષ્કર્ષ જોઈએ તો ક્લાસિફાઈડ ઇન્ડેક્સિંગ એ પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગની પદ્ધતિ છે જેમાં ક્લાસિફિકેશન સ્કીમ્સનો આધાર લઈને સબ્જેક્ટ હેડિંગ્સ બનાવવામાં આવે છે. તેમાં કન્સિસ્ટન્સી, સિસ્ટેમેટિક અરેન્જમેન્ટ અને લોજિકલ રિલેશન મળે છે, પરંતુ તેની જટિલતા અને રિગિડિટીના કારણે આજકાલ મોટાભાગે ઓનલાઈન સર્ચ વધુ પ્રચલિત છે.